તો આપણે આજ ઘણા મિત્રો નવા જોડાઈ ગયા છે. ચિરાગભાઈ છે, લાલભાઈ, મહેશભાઈ, ગોલણભાઈ, જગા બાપુ, આપણે નીતિનભાઈ, વિષ્ણુભાઈ, કરિયાણું તેલ ને ગોળો ને તો ભાઈ આને મેં કીધું અહીંયા આવો પટેલ તમે જુઓ આ બધી વસ્તુ તમને દેવાની છે. આ દેવાનું કામ અમે કરી દીધા. તમે દેવા હોય ને ત્યાં આપવાનું ઘઉં ને રોકાણ મોરસ ને બધું છે આમાં તમને દેવાનું. તમે દૂધ લેવા ગયા આટો મારી ગયા પેલા. હા એ તો પણ તમે દૂધ લેવા પણ મેં કીધું ને દૂધ લેવા ગયા. દૂધ લેવા ગયા પટેલનો ઉપર ફોટો પાડી લે તો આપણે મારો ફોટો પાડી લે બધા. પણ મને ખબર હોય ને મિત્રો આ દાદાના દીકરા છે જે મનોજભાઈ, એ તમે જોઈ શકો 2019માં એમનું અવસાન થયેલું છે. અને તમને વધુ માહિતી આપું તો આ દાદાના ધર્મપત્ની છે મૂળજે દાદાના, એમનું પણ અવસાન થયેલું છે. અને આ તમે એમના ઘરની પરિસ્થિતિ, આ રૂમ અત્યારે જર્જરિત હાલતમાં છે અને ટેકા મૂકેલા છે આ રૂમમાં. તો મિત્રો તમે જોઈ શકો છો. અમારા વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો મિત્રો. દાદા તમારી પરિસ્થિતિ કેવી રીતના છે અત્યારે? કઈ રીતે કરો? ગુજરાન દોડા લઈને ખાવ. અત્યારે વાળુમાં મેં જોયું કે ખાલી રોટલી ને દૂધ જ ખાતા હતા. રોટલો મારા હારા છે ને આપણે મોહનભાઈ બાબુભાઈ છે ને આપણે દઈ જાય છે રોટલી કે શાક આડોશી પાડોશી રાંધવામાં હાચે બનાવે. હાચે રાંધો શું? હાચે બનાવે. આ અમારે આમાં અમારા ઘરના પૈસા જરીકે નથી દાદા. આ બધું અમારે કંઈક દાન આવે અને રામાપીરના નામનું જે અમારી પાસે ભંડોળ ભેગું થાય એમાંથી આ તમારી જેવા જે નિરાધાર લોકો હોય એટલા, અને હવે ઉંમર થઈ ગઈ હોય અને હાથે કામ ન કરી શકતા હોય એવી ઉંમર થઈ ગઈ હોય એને આ અમારાથી પોપથી સેવા કરી અને આ એટલી કીટ પૂરી પાડી, જેમાં અમારો કાંઈ ખર્ચો નથી. અમે ખાલી સમય બગાડી અને ખાલી આપવા આવીએ એટલી જ તે સેવા કરીએ એટલું જ તે. બાકી જે દાતાશ્રીઓ છે એમણે આ અમે તો શરૂ કર્યું પછી આ અમારું કામ એટલે સુધી લીધું કે 18-19 કીટ અમે હા પૂરી પાડી છે. એટલે આમાં અમારું તો કાંઈ નથી. આ રામાપીરનું નામનું જ તે આવ્યું છે. બોલો રામાપીરની બધું આજે સા મોરસ કીધું ને એને હા દાદા એવું લગાડે પર ચલી દાદા અહીંયા આવો. દાદા પાછો લે. નમસ્કાર મિત્રો. નમસ્કાર મિત્રો બધાને. અલખનો આધાર પાઠ ગ્રુપ કર્મજ્ઞાના બધા સભ્યો તરફથી આપ સૌને જય રામાપીર. આજે અમે આ અમારી 18મી કીટ લઈને આવ્યા છીએ. મૂળજીભાઈ કળથિયા એમના ઘરે ગામ મોણપરમાં જ છે. અને દાદાની પરિસ્થિતિની તમને થોડીક વાત કરું તો એમના ધર્મપત્ની છે જે અવસાન પામેલા છે. 2015માં એમનું અવસાન થયેલું છે અને એમના ગયા પછી દાદાને એક દીકરાનો સહારો હતો જે 2019માં મનોજભાઈ કળથિયા દાદાના દીકરા છે એ પણ અવસાન પામ્યા. પછીથી આટલા સમયથી દાદા એકલા રહે છે અને દાદા જેમ તેમ કરીને પોતાનું ગુજરાન ચલાવે છે. હવે એમની આગળ પાછળ કોઈ નથી. અને જે
મુરજી દાદા છે એ અમારા ગામના જ નિવાસી હોવા છતાં અમારે આટલા દિવસનું મોડું થયું કારણ કે અમે જેમ જેમ યાદીમાં લેતા ગયા અમારા ગામના નિરાધાર લોકોનું તો અમને ધ્યાનમાં આવ્યું એટલે અમારી વ્યવસ્થા કરીને અમે આવી ગયા છીએ. અને મિત્રો આજની આ જે કીટ છે અમારી આ 18મી એ કીટના દાતાશ્રી છે મોણપર ગામથી જ તે જય અલગધણી કરિયાણા સ્ટોરના ઓનર બળુભાઈ ચોથુભાઈ શિયાળ એમણે અમને આ એક કીટના પૈસા પૂરા પાડી અને અમને કહેલું છે કે તમને જ્યાં પણ યોગ્ય લાગે ત્યાં તમે આપી દેજો. તો મિત્રો આ અમે અમારી 18મી કીટ લઈને આવ્યા છીએ મુરજી દાદાના ઘરે. તો મિત્રો જો તમને અમારું આ સેવાનું કાર્ય ગમતું હોય તો અમારા વિડીયોને એક લાઈક કરી દેજો. મિત્રો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને અમારા આ સેવાના કાર્ય લાયક જો તમારી પાસે કોઈ સલાહ સૂચન હોય તો મિત્રો અમને કોમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને જણાવી શકો છો. અને મિત્રો જો તમારી આજુબાજુમાં પણ આવા કોઈ નિરાધાર લોકો હોય જે જેમને આ કરિયાણાની કીટની આવશ્યકતા હોય તો મિત્રો તમે અમને સ્ક્રીન ઉપર આપેલા મોબાઈલ દ્વારા સંપર્ક કરીને જાણ કરી શકો છો. મિત્રો જો તમારે પણ આ સેવાના કાર્યમાં સહભાગી બનવાની ઈચ્છા હોય તો તમે અમારા સ્ક્રીન ઉપર આપેલા મોબાઈલ નંબર અથવા તો સ્ક્રીન ઉપર આપેલ QR કોડ મારફતે અમને દાન મોકલી શકો છો. તમારે યથાશક્તિ તમારું જે કંઈ પણ દાન આવશે એ બધું જ નિરાધાર અને ગરીબ લોકોની સેવા માટે એમને કરિયાણું પૂરું પાડી અને એમના માટે થોડોક સહારો બનવા માટે તે આ સેવાના કાર્યમાં જ વાપરવામાં આવશે. મિત્રો જો અમારું કામ ગમે તો એક લાઈક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. અને મિત્રો આ વિડીયોને બને એટલો વધુમાં વધુ શેર કરી દેજો. જય અલગધણી, જય રામાપીર. આપણે એમ કહેવાનું છે કે પટેલને કે આ જે છે એ તમે શાંતિથી ખાઓ અને તમારે મહિને કીટ આવશે. જો આ ભાઈ એમ કહે છે બસ બીજું કઈ નહીં. તમારે કઈ વાંહે કઈ છે નહીં એટલે આ કીટ આવે છે. તમારા આશીર્વાદથી અમારું કામ ચાલુ રહે. આવા હવના કામ કરતા રહેજો. આશીર્વાદ એટલા જ હોય કે અમારું કામ આ બહેન હોય, તમારે જેવા લોકો બાકી અમારે ભગવાન હવને આગળ ગાડી લાવે. બસ ઈ જ જોઈએ. બસ અમારે આ રામાપીરના નામે જે કઈ પૈસા ને એવું ભેગું થાય છે એ બધું આ ગરીબ નિરાધાર લોકોની સેવા માટે વાપરવાનું છે. આ તેલ છે, આ ઘઉં છે, આ ચોખા છે, આ ખાંડ છે, તુડા છે, મગ છે, સાબુ છે, બટેટા છે, બાકરના બસરા છે, શેમ્પુ, નાવાનું સાબુ, માથાનું તેલ, આ ગોળ, મરચું, ધાણા, જીરું, કોઈ વસ્તુ બધી વસ્તુ છે. કરિયાણું કમ્પ્લીટ તમારે કોઈ વસ્તુ લેવા જવું પડે નહીં. જો ભાઈ આપણે ઈ કહેવાનું છે ને ખાઈને આપણે આને આશીર્વાદ દેવાનો. બસ આશીર્વાદ બરોબર, હાલો આપો. દાદા આ બધી વસ્તુ અમે તમને મુકાઈ દઈએ. હવે તમે જમી લો. હવે તમે દાદા મારું જમી કરી લો. દો, દાદા. આજ મળશે. અત્યારે બીજું કઈ તો નહીં પણ આ ગોળ તો ખાવામાં ઉમેરો. એ શરૂઆત તો કરો. અમે રાખીએ તારું. ને દાદાને એક જ વાત કે જો એને કાંઈ બહાર બધું નથી, એની પાસે જમીન નથી, એને ઈ અત્યારે વેચી નાખ્યું છે. બરોબર. કોઈ વસ્તુ નથી, ઈ આમ જ આવે ને ઈ ખાય ને વાહ વાહ. એટલે તમે આવા લોકોને વધારે લોકો કેમ છે કે આવા લોકો તો એક તો ઉંમર થઈ ગઈ કામ થાય નહીં. જીવરાજભાઈ ગોયલ. હા. હા, એને આ દાદાની યાદી અપાય. હા. આ બાજુમાં અમારે હાલવાનું બહુ ઓછું હોય ને. હા, એ વાત સાચી છે. એમ અમારે આમ ધ્યાનમાં નહોતું અમારે. હા. પણ એને કીધું ને એટલે હા. પછી તરત મેં અને જગ્યા અમે બંધ બધા કર્યો. બાપુ છે ને, આવા દાદા ઉંમર લાયક હોય ને હા. પોતે કારણ કે એને આગળ પાછળ કોઈ હોય નહીં, પોતે કામ કોઈ કરી નહીં, શકે. હા, કોઈ નહીં. ઈ તો દાદા અમે ઓળખી ભાઈને તો હું ઓળખતો એટલે તો ઈ ભાઈને તો હું ઓળખતો પણ તમને ન ઓળખતો હાલવાનું ઓછું હોય એટલે તમને ન અમારે ઓળખતો. હાલવાનું ઓછું હોય કે ઈ નહીં, ભાઈને તો એટલે આ ઓળખતો, ઈ ભાઈને તો હું હીરા ખાતો, એમ તો ઈ ભાઈને તો પછી ઓળખું. જીવરાજભાઈ કીધું ને એટલે આપણે મને રામચંદ્ર ખબર હતી કે હા, હા, ત્યાં હું આયા બેઠો. બાળુભાઈનો છોકરો હતો, બાળુભાઈ બેઠો. હા. ન્યા જ બેઠો. હા, ન્યા બધા હારે ઘર હતા, અમારા બપોર બધા ન્યા જ હતા. હા. એટલે ભાઈને તો રાવણ બધા હતા ને, મને ખબર છે બધા. વિષ્ણુ બાપુ બધા હું આયરો ઘર. હા. તો નાનો છોકરો હતો. જો અહીંયા આપો. એ ન્યા